તો મિત્રો ઘણી બધી સહાય મળતી હોય છે, પણ આજે મિત્રો એક નવી સહાયની વાત કરીએ ને તો મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના. હવે આ યોજનાનું નામ શું છે, શું મળવાપાત્ર છે અને કોને કોને મળવાપાત્ર છે તેની વાત કરીએ તો મા બાપ વગરના હોય છે, અનાથ હોય છે, તેને મિત્રો મહિને 4,000 રૂપિયા મળવાપાત્ર છે. અને કોને મળી શકે છે આ લાભ, જરૂરી દસ્તાવેજો, લાભ કેવી રીતે મેળવવો અને વિડીયોમાં જાણો. તો મિત્રો આ તમામ પ્રકારની મેં માહિતી આ વિડીયોમાં આપેલી છે, એટલે વિડીયો અંત સુધી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. અને મિત્રો જે મા બાપ વગરના હોય અથવા મા ન હોય તો બાપ ન હોય તેને આ પૈસા મળવા લાયક છે, બરાબર. તો ચાલો આપણે વિડીયો શરૂઆત કરીએ, બરાબર. તો સૌથી પહેલાં વાત કરીએ તો મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના. તો તેમાં વાત કરીએ તો અનાથ બાળકોને મળતો સરકારનો સાથ અને ઉજ્જવલ બનશે અને તેમનો હાથ. આ યોજનાનો મુખ્ય હેતુ એવા બાળકોને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો અને તેમના પોતાના પિતા ગુમાવ્યા હોય જેથી તેનું બાળપણ અને શિક્ષણ સુરક્ષિત રહે. ત્યાર પછીની વાત કરીએ તો યોજનાના મુખ્ય આકર્ષકો અને લાભો. માસિક આર્થિક સહાય અને પાત્રતા ધરાવતા પ્રત્યેક બાળકને દર મહિને 4,000 રૂપિયાની સીધી આર્થિક સહાય મળવાપાત્ર છે. ઉચ્ચતર શિક્ષણના મદદ. બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી આ સહાય ચાલુ રહેશે અને તેથી તેના ભણતરમાં કોઈ રૂકાવટ ન આવે. આરોગ્ય કવચ. આ યોજના હેઠળ અમારી લેવાયેલા બાળકોના મફત તબીબી સારવાર અને PMJY યોજના અને કાર્ડનો લાભ પણ પ્રાથમિકતાના ધોરણે મળે છે. અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. DBT સહાયની રકમ સીધી જ બાળકના અથવા તેના કાયદેસરના વાલીના બેંક ખાતામાં જમા થશે. તો મિત્રો આ યોજનાનો જે લાભ મળવાનો છે, બરાબર, કેવી રીતે પૈસા જમા થશે, બરાબર. ત્યાર પછીનો મુદ્દો શું છે તેની વાત કરીએ તો કોને મળી શકે છે આ યોજનાનો લાભ મળવાપાત્ર કે મુખ્ય શરતો. બાળક મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ અને બાળકે પોતાના મા બાપ પિતા બંને ગુમાવ્યા હોય અથવા અનાથ બન્યા હોય અથવા માતા પિતામાંથી કમાવનાર મુખ્યમંત્રી વ્યક્તિનું અવસાન થયું હોય અને પરિવાર નિરાધાર બન્યો હોય અને બાળકની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ. ત્યાર પછીનો મુદ્દો શું છે તો તેની વાત કરીએ તો હવે જરૂરી દસ્તાવેજો. તો યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના કાગળોની જરૂર પડશે. તો પહેલું છે માતા પિતાના મરણનો દાખલો. બીજું છે બાળકના આધાર કાર્ડ અને જન્મ તારીખનો દાખલો. ત્રીજું છે વાલીનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ. ચોથું છે 2 પાસબુકની નકલ અને વાલીની સંયુક્ત ખાતાની અને શાળાના ભણતા હોવાનો પુરાવો, બોનાફાઇડ સર્ટિફિકેટ. ત્યાર પછીની વાત કરીએ તો આ લાભ કેવી રીતે મેળવવો. આ યોજનાનો લાભ લેવા માટે તમે તમારા નજીકના જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડિસ્ટ અથવા મામલેદાર કચેરીનો સંપર્ક કરી શકો છો. તેમની ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી તમને તેની વધુ માહિતી મેળવી શકશે. તો મિત્રો આ રીતે મિત્રો લાભ મળી શકે છે જે મા બાપ વગરના હોય છે, અનાથ લોકો હોય છે તેના માટે.